ભારતીય મૂળના લાખો એનઆરઆઈ અને ખાસ કરીને અમેરિકામાં, કેનેડા કે પછી યુરોપમાં રહેતા ગુજરાતીઓ માટે ઓસીઆઈ કાર્ડ હવે માત્ર પ્રવાસ માટેનું ડોક્યુમેન્ટ નથી રહ્યું, પરંતુ કાનૂની રીતે અત્યંત મહત્વપૂર્ણ ઓળખપત્ર બની ગયું છે. અને હવે વર્ષ 2026માં ભારત સરકારે ઓસીઆઈ સંબંધિત કેટલાક મોટા નિયમોમાં ફેરફાર કર્યા બાદ લોકો માટે સાવચેત રહેવું ખૂબ જરૂરી બની ગયું છે. સૌથી સામાન્ય અને ગંભીર ભૂલ એ છે કે આજે પણ હજારો લોકો તે ભૂલ કરે છે, તે છે નવો પાસપોર્ટ કઢાવ્યા પછી ઓસીઆઈ કાર્ડ પોતાની વિગતો અપડેટ ન કરાવવી. ઘણા લોકો માને છે કે જૂનું ઓસીઆઈ કાર્ડ ચાલશે, પરંતુ હવે એરપોર્ટ અને ઇમિગ્રેશન સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ અને વધુ કડક બની ગયા હોવાથી પાસપોર્ટ અને ઓસીઆઈ વચ્ચેની માહિતી મેચ ન થાય તો મુસાફરી દરમિયાન મુશ્કેલી અને બોર્ડિંગ રોકાવું અથવા ઓસીઆઈ સંબંધિત સેવાઓ રિજેક્ટ થવાની શક્યતાઓ વધી ગઈ છે. ખાસ કરીને અમેરિકામાં અને કેનેડામાં રહેતા ઘણા ભારતીય પરિવારો માટે આ મુદ્દો હવે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે. 2026ના નવા નિયમો સૌથી મોટા બદલાવ એ થયા છે કે હવે ઓસીઆઈ માટે અરજી કરવા ભારત દેશમાં સતત 6 મહિના સુધી રહેવાની ફરજિયાત શરત દૂર કરી દેવામાં આવી છે. અગાઉ જો કોઈ વ્યક્તિ ભારતમાંથી ઓસીઆઈ માટે અરજી કરવી ઈચ્છતો હોય તો તેને લાંબા સમય સુધી ભારતમાં રહેવું પડતું હતું, પરંતુ હવે વેલિડ વિઝા અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભારતમાં પહોંચવાની સાથે જ ઓસીઆઈ માટે અરજી કરી શકાશે. આ બદલાવ ખાસ કરીને એનઆરઆઈ પરિવારો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે હવે લાંબી રાહ જોવાની જરૂર રહેશે નહીં અને ફ્રી સ્ટ્રક્ચર્સ પણ મોટા ફેરફારો તેમાં કરવામાં આવ્યા છે. હવે વિદેશથી ઓસીઆઈ માટે અરજી કરવા સામાન્ય ફી $275 રાખવામાં આવી છે, જ્યાં ભારતમાંથી અરજી કરનારાઓ માટે $15,000 ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત રીઇસ્યુ, ડુપ્લિકેટ કાર્ડ, લેટઅપ અને અન્ય સેવાઓ માટે અલગથી ચાર્જીસ પણ લાગુ કરવામાં આવ્યા છે. એટલે કે હવે સમયસર અપડેટ ન કરાવવું હોય તો લોકોએ વધુ મોંઘું તેમને પડી શકે છે, કારણ કે સરકાર હવે ઓસીઆઈ સિસ્ટમમાં કડક વેરિફિકેશન અને લીગલ કમ્પ્લાયન્સ પર વધુ ધ્યાન આપવાનું તેમણે શરૂ કરી દીધું છે. ખાસ કરીને વિદેશી જીવનસાથી ધરાવતા અરજદારો માટે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે દરેક પાસપોર્ટ રિન્યુઅલ વખતે અપડેટ ફોટો અને મેરેજ સર્ટિફિકેટ અને લગ્ન હજુ માન્ય હોવાનું જે ડિક્લેરેશન આપવું ફરજિયાત તમારું રહેશે. સરકાર હવે ખોટા લગ્ન, ખોટી ઓળખ અને દસ્તાવેજોમાં ગેરરીતે સામે વધુ પણ કડક કાર્યવાહી કરવામાં તે તૈયારી બતાવી રહ્યા છે. બાળકો માટે પણ કેટલીક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે અને હવે દરેક કેસમાં VFS ગ્લોબલ સેન્ટર જવું ફરજિયાત રહેશે નહીં. ઘણા કેસોમાં માતા પિતાના જે કન્સેન્ટ લેટર દ્વારા જ બાળકોની વિઝા અથવા તો ઓસીઆઈ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે, જેના કારણે ખાસ કરીને નાના બાળકો ધરાવતા પરિવારો માટે પ્રક્રિયા વધુ સરળ બની રહી છે. જરૂરી ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો ઓસીઆઈ માટે હવે વિદેશી પાસપોર્ટ, નાગરિકતાનો પુરાવો, જૂનો ભારતીય પાસપોર્ટ અથવા તો સરેન્ડર સર્ટિફિકેટ કે પછી સરનામા તમારા પુરાવા હોય તે, અને વેલિડ ભારતીય વિઝા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મેરેજ સર્ટિફિકેટ અને બાળકો માટે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત ગણવામાં આવી રહ્યા છે. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ઘણા કેસોમાં માત્ર નામના સ્પેલિંગમાં તફાવત અથવા તો સરનામા ગડબડ હોવાના કારણે પણ અરજી લાંબા સમય સુધી અટકી શકે છે. ટ્રાવેલ સંબંધિત સૌથી મોટો બદલાવ હવે ડિજિટલ ઈ અરાઇવલ કાર્ડ છે. ઓસીઆઈ હોલ્ડર માટે હવે ભારત જવા પહેલા ઓનલાઈન ડિજિટલ ઈ અરાઇવલ કાર્ડ ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ પર જૂની પેપર પ્રક્રિયા હવે ધીમે ધીમે બંધ કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ ડિજિટલ ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ થઈ રહી છે. જો કોઈ મુસાફરી આ ફોર્મ સમયસર નહીં ભરે તો બોર્ડિંગ અથવા તો ઇમિગ્રેશન દરમિયાન વિલંબ થઈ શકે છે. સરકાર તરફથી એક મહત્વપૂર્ણ રાહત પણ આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિનું ઓસીઆઈ અપડેટ પ્રોસેસમાં હોય તો ઘણી પરિસ્થિતિમાં જૂના ઓસીઆઈ કાર્ડ અને નવા પાસપોર્ટ સાથે મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી શકે છે. પરંતુ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે લોકો સમયસર તમામ અપડેટ પૂર્ણ કરે તે જ સૌથી સુરક્ષિત વિકલ્પ છે. કુલ મળીને હવે ઓસીઆઈ સિસ્ટમ વધુ ડિજિટલ, વધુ કડક અને વધુ કાનૂની ચકાસણી પર આધારિત બની ગઈ હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ.
તેથી દરેક OCI જે કાર્ડ હોલ્ડર છે તે પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ અપડેટ રાખવા, પાસપોર્ટ અને OCI વચ્ચેની વિગતો મેચ થાય તેની ખાતરી તમારે કરવી અને કોઈ પણ શંકાસ્પદ પરિસ્થિતિમાં યોગ્ય કાનૂની સલાહ લઈને જ આગળ વધવું તે અત્યંત જરૂરી બની ગયું છે.